સૌથી પહેલા તો આપ સૌને શુભકામના છે કે આપ 3 વર્ષની આપણે એજ્યુકેશનની સફરને તમે અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યા છો. આ અંતિમ પડાવ છે, પણ ઇટ્સ નોટ એન્ડિંગ, ઇટ્સ બિગિનિંગ. આ તમારા નવા જીવનની શરૂઆત છે. જો આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ અને પ્રાચીન સંસ્કૃતિ, આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ગુરુ પરંપરા સંસ્કૃતિ બહુ મહાન હતી. અને એ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આ દીક્ષાંત સમારોહ યોજવામાં આવતો ને, ત્યારે ગુરુ છે વિદ્યાર્થીઓને અંતિમ જીવન મંત્ર આપતા. અંતિમ જીવન, હું એટલો બધો ઉચ્ચ કક્ષાનો તો નથી તમને જીવન મંત્ર આપી શકું, પણ જે વસ્તુ 4-5 એવા મુદ્દાઓ છે જે ખરેખર મારી લાઈફને એને બેટર બનાવવામાં બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, નાનપણથી માંડીને અત્યાર સુધી. એવી 4-5 બાબત હું તમને કહેવા માંગુ છું. જો સારું લાગે તો ગ્રહણ કરજો. સૌથી પહેલી બાબત છે જેણે મારી લાઈફમાં મને અહીંયા સુધી પહોંચાડ્યો, અને અહીંયા જેટલા બી અધ્યાપકો છે એ અહીંયા સુધી પહોંચ્યા, એના બેઝમાં એક જ વસ્તુ છે, એ વાંચન છે. બધા જ અધ્યાપકોએ એના એજ્યુકેશન સફરમાં, એના શૈક્ષણિક વર્ષોમાં અનહદ પ્રકારનું વાંચન કર્યું. તમારા અંદર, હું ક્લાસમાં પણ મેં તમને બધાને કીધું છે, તમારા અંદર આ વસ્તુ ખૂટે છે, વાંચન ખૂટે છે. કેમ કે વાંચન ખૂટે છે એટલે તમને નવા વિચારો નથી આવતા, નવા વિચારો નથી આવતા એટલે સમસ્યાનું સોલ્યુશન નથી મળતું. વાંચન પાયો છે તમારા જીવનને આગળ વધારવા માટે. આ એમ કહેવાય ને 21મી સેન્ચુરી આ સદી છે, એ જ્ઞાનની સદી છે, અને જ્ઞાન મેળવવા માટે વાંચન જરૂરી નહીં, અનિવાર્ય છે. જો તમારે તમારી લાઈફમાં કંઈ આગળ વધવું હોય, આ અનુભવથી કહે છે કે વાંચન કરીએ. તમને હું કહું, અત્યારે જેટલા પણ, માત્ર ભારતના નહીં, વિશ્વના જેટલા પણ કરોડો અરબો ખરબોપતિ છે, બિલ ગેટ્સ ને કેટલા બધા, રતન ટાટા ને મુકેશ અંબાણી, આટલા બધા જેટલા પણ છે ને, તમને ખબર છે એ લોકો પણ મહિનામાં 3 થી 4 પુસ્તકો વાંચે છે હાલમાં. રતન ટાટાની ઉંમર સાહેબ, હું અત્યારે રતન ટાટાની પેલી જીવની વાંચું છું. રતન ટાટાની ઉંમર 90 વર્ષ ઉપરની, 80 થી 90 વર્ષની વચ્ચે છે. એ મહિનામાં 2 થી 3 પુસ્તકો વાંચે છે. તમારી ઉંમર કેટલી? કમ્પેરિઝન કરો રતન ટાટા તમારી સાથે. તમે શું વાંચો છો? મહિનાના 5 પુસ્તકો વાંચો છો? તમારી જાતને પૂછો. વાંચતા હો તો કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ. એટલે આજે હું તમને એવું કહું છું, એક સંકલ્પ લઈને જાઓ કે રોજના આપણે 4-5 પુસ્તકોની રોજના 2 પેજ હું વાંચું. કોઈ પણ સિલેબસ સિવાય ના, સિલેબસના જ નહીં, સિલેબસના તો વાંચવા જરૂરી જ છે. રોજના 2 પેજ હું કોઈ પણ અન્ય પુસ્તકોના વાંચું. વધુ વાંચવા તમારા માટે સારું છે. આ પહેલી વાત. બીજી બાબત, આ પેલું જે વાંચન મારા જીવનમાં મને વિકસિત કરવામાં મહત્વપૂર્ણ. બીજી બાબત, આપણે ઘણીવાર અહીંયા હું કૃષ્ણને કોટ કરીશ, ગીતાને કોટ કરીશ, કર્મની વાધિકાર હશે. આપણે એમ માનીએ છીએ કે કર્મ અને નિયતિ, કર્મ અને ભાગ્ય, હે ને, કે ભાઈ કર્મ નસીબમાં હશે તો મળશે. ચાણક્ય છે ને, ચાણક્યને ઓળખો છો? ચંદ્રગુપ્ત મૌર્યને ઓળખો છો? ચંદ્રગુપ્ત મૌર્ય એક વખત ચાણક્યને કીધું કે ભાઈ ગુરુજી, જો મારા નસીબમાં હશે તો હું રાજા બની શકીશ. નસીબમાં હશે તો રાજા બની, મારે ખોટી મહેનત શું કામ કરવી, આટલી બધી ટ્રેનિંગ લેવી, આ કરવું તે કરવું. ત્યારે ચાણક્યને એવું કીધું હતું કે ભાઈ તારા નસીબમાં એવું લખ્યું હોય તો જો તું મહેનત કરીશ તો મળશે, મહેનત નહીં કરો તો નહીં મળે. આવું નસીબમાં લખ્યું હશે. એટલે કર્મ કરવું, યાદ રાખજો મિત્રો, કર્મ કરવું એ જ આપણા હાથમાં છે. કૃષ્ણે કીધું છે કર્મ કરો પણ ફળની આશા નહીં રાખો. અમે એવું માનીએ છીએ આપણે કે ભાઈ હું ગમે એવું સારું નશું કર્મ કરું પણ મને ફળ તો મારી ઈચ્છા મુજબ જોઈએ. નહીં, એવું નહીં. કર્મ 100% ડેડિકેશન સાથે કરો તો તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ પાછળ નહીં, તમે કોઈ પણ ક્ષેત્રમાં જાશો, કર્મને પ્રાધાન્ય રાખો. આ એક મહત્વનું છે કે કર્મ કરેલું છે એનું ફળ આજ નહીં તો કાલ મળશે, મળશે, મળશે. તમે સારું કર્મ કર્યું હશે તો સારું ડેફિનેટલી મળશે. સારી રીતે તૈયારી કરી હશે તો ડેફિનેટલી તમે ડિસ્ટ્રિક્શન થી ઉપર જશો. પણ હવે મેં જેમ તેમ શરૂઆતમાં મુદ્દા પાછા કરી લીધા, પરીક્ષામાં જેમ તેમ મન થાય મુદ્દાની અંદર લખી નાખ્યું, અને પછી હું એવું ઈચ્છા વિચારું, એવું અપેક્ષા રાખું મને પરીક્ષામાં ગોલ્ડ મેડલ મળે 6થા સેમમાં, નહીં મળે. સમજાય છે ને? તો આ વસ્તુ છે કર્મ કરો. ત્રીજી બાબત છે મારી લાઈફમાં મેં અનુભવી છે અને હું એને જ રાખું છું, શુદ્ધ ભાવથી કર્મ. શુદ્ધ ભાવથી કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ નથી થતું. શુદ્ધ ભાવ એટલે સમજો છો ને? નિસ્વાર્થ જે કામ કરો એ શુદ્ધ ભાવથી કરો, 100% ડેડિકેશન સાથે કરો, પૂર્ણ નિષ્ઠા સાથે કરો. શુદ્ધ ભાવ, પૂર્ણ ડેડિકેશન, પૂર્ણ નિષ્ઠા સાથે કરેલું કામ ક્યારેય નિષ્ફળ નહીં જાય. ઉપરવાળો, નિયતિ, ઈશ્વર, અલ્લાહ, જે કંઈ પણ માનો છો, તમે કરેલા શુદ્ધ કર્મનું ફળ મળશે, મળશે, મળશે. એટલે નિયતિવાદી નહીં બનો, કર્મવાદી બનો. કર્મ પ્રધાન બનશો તો તમારી લાઈફ ગેરંટી આગળ વધશે. આ ત્રીજી બાબત. ચોથી બાબત મારી લાઈફમાં મહત્વની છે, હું તમને કહેવા માંગુ છું કે આજના વિદ્યાર્થીઓ સાથે આઈક્યુમાં બહુ પાછળ પડ્યા છે ને, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. પણ એના કરતાં પણ વિશેષ મહત્વનું છે વિદ્યાર્થી કાળમાં બધા જ લોકોના જીવનમાં એસક્યુ. એસક્યુ ખબર છે? એસક્યુ નું ફૂલ ફોર્મ
સ્પિરિચ્યુઅલ પોષણ. હા, સ્પિરિચ્યુઅલ પોષણ. હું ભાઈ ધાર્મિકતાની વાત નથી કરતો, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિકતા. જો ધર્મ અને આધ્યાત્મિકતાને જમીન અને આસમાનનો ફેર છે, યાદ રાખજો. તમારી અંદર સ્પિરિચ્યુઅલ પોષણ છે એનો વિકસિત થવું જોઈએ, આધ્યાત્મિક લેવલ તમારું વિકસિત થવું જોઈએ, પ્રસન્નતાનું, માનસિક શાંતિનું લેવલ વિકસિત થવું જોઈએ. બરાબર? એના માટે ધ્યાન, યોગ, એ બધી વસ્તુ મહત્વની છે. મહર્ષિ પતંજલિ 8 અંગ લખ્યા છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ 8 નિયમમાંથી 1 બાય 1 તમે પાસ થાવ તો તમારું સ્પિરિચ્યુઅલ પોષણ તમે સમાધિ સુધી. આપણે એટલી એ સમાધિની વાત નથી કરતો, પણ બેઝિકલી સમાજમાં રહીને તમારી અંદર સ્પિરિચ્યુઅલ પોષણ વિકસિત થવું છે. સાહેબે ચાલુ કર્યું છે નિયમ, પતંજલિને કે 8 નિયમ, એમાંથી સાહેબે નિયમ સાહેબ લગભગ 5 દિવસથી જમ્યા નથી. હા, તો આ નિયમ છે કે એક નિયમ બનાવો, દ્રઢ. 9-10 દિવસ થયા. આ નિયમ છે. આ ક્યારે થાય? 10 દિવસ સુધી કોઈ માણસ ક્યારે ન જમી શકે ભૂખા પેટે, ખાલી પાણી ઉપર. દ્રઢ સંકલ્પ શક્તિ જોઈએ, હે ને? દ્રઢ સંકલ્પ શક્તિ તમારી અંદર ક્યારે આવશે? જ્યારે તમારી અંદર સ્પિરિચ્યુઅલ પોષણ વિકસિત થશે. હવે એક તમારા માટે એક ટાસ્ક, જો કે આખું વર્ષ લેશન નથી આપ્યું, પણ આ છેલ્લો દિવસ છે ને, એટલે હોમવર્ક આપું છું. હા, આપવું જ જોઈએ મારે. હું એ હોમવર્ક આપું છું તમારી અંદર. હું મારી અંદર સ્પિરિચ્યુઅલ પોષણ કઈ રીતે વિકસિત કરી શકું એ તમારે ગોતવાનું છે, સર્ચ કરવાનું છે ને એપ્લાય કરવાનું છે. YouTube છે, પુસ્તકો છે, ઘણું બધું છે. સર્ચ કરજો જો જીવનમાં આગળ વધવું હોય તો, અને એપ્લાય કરજો. છેલ્લી મહત્વપૂર્ણ બાબત, જ્યારે હું હતાશ થાઉં છું, જ્યારે પરિસ્થિતિ, મુશ્કેલીઓ, સમસ્યાઓ બધાના જીવનમાં આવે. તમે વિદ્યાર્થી હતા, અમે વિદ્યાર્થી હતા, ત્યારે તમે છો ને અમે હતા, તમે જે ફેસ કરો છો એ સમસ્યાઓ અમે ફેસ કરે છે, આર્થિક, સામાજિક, માનસિક, બધા જ પ્રકારની સમસ્યા. પણ જ્યારે મારી સામે મુશ્કેલી આવે, મારી સામે જ્યારે સમસ્યા આવે, મને એમ થાય હવે પતી ગયો, હવે કાંઈ નહીં થાય, ત્યારે હું મારા મનમાં હજારો વાર એક મંત્ર બોલું છું. શું એ આપું છું? યાદ રાખજો. જ્યારે એ મંત્ર એ છે કે કોઈ भी लक्ष्य मनुष्य के साहस से बड़ा नहीं, कोई भी लक्ष्य मनुष्य के साहस से बड़ा नहीं, हारा वही जो लड़ा. કોની સાથે લડવા? તમારા જીવનમાં આવેલી સમસ્યાઓને મુંહ તોડ જવાબ આપવાનો, હારી પરવારી નહીં જવાનું. હાવ શું કહેવાય, માનસિક રીતે એમ સરેન્ડર નહીં થઈ જવાનું કે હવે હું કાંઈ નહીં કરી શકું. પરીક્ષામાં પેપર જરાક પણ આડાહડું જાય તો રિઝલ્ટ આવ્યા પહેલા જ આપણે જે તમે જુઓ સુસાઇડના કેસો કેટલા બધા વધી ગયા છે. તમે સ્ટ્રોંગ બનો, સમસ્યા જે કંઈ પણ છે એની સામે સ્ટ્રોંગથી, દ્રઢ સંકલ્પ શક્તિ સાથે લડો. અને સૌથી મહત્વની બાબત છે કે લડવાનું કોની સાથે? પોતાની જાત સાથે. આપણા વેદોમાં કીધું છે જે વ્યક્તિ પોતાની જાતને જીતે છે ને એ દુનિયાને જીતે છે. દુનિયાનો કોઈ પણ તાકાત એ વ્યક્તિને હરાવી નથી શકતી. એટલે પોતાની જાતને જીતી અને આ બાબતને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીએ તમે આગળ વધો તો ઘણું બધું આગળ વધી શકશો. તમારા સપનાઓ સાકાર કરી શકશો, ઈચ્છિત દિશાઓ મુજબ આગળ વધી શકશો. હવે સપનાઓ સાકાર, પણ સપનું હોવું જોઈએ. મેં ઘણી વાર કીધું છે, સપનું એટલે લક્ષ્ય. આમાંથી કોઈનું ન હોય તો અત્યારથી મનમાં નક્કી કરી જાજો મારે આ કરવું છે. અને નીચું લક્ષ્ય જિંદગીમાં નહીં રાખતા, પટ્ટાવાળા બનવાનું લક્ષ્ય નહીં રાખતા. બનવું હોય તો કલેક્ટર બનજો. અમારે એપોઇન્ટમેન્ટ લઈને આવવું પડે કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ સાહેબ તમારા સાહેબ પટ્ટાવાળો કે ચિઠ્ઠી માંગીને, એવું અમને ગર્વ થશે કે અમે તમને કમિશનર કહીએ. અને બનવું હોય તો કલેક્ટર બનજો, રાજકારણમાં જવું હોય તો રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી બનજો. નીચું નિશાન નહીં રાખતા. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે તમારી લાઈફમાં તમે વધુ આગળ વધો, તમારી જિંદગીને વધુ પ્રોગ્રેસ કરો, વધુ વાંચો, વિચારો અને તમારા ક્ષેત્રમાં આગળ વધો. એવી શુભકામના સાથે હું અંતમાં એટલું જ કહીશ, તમે યુવાન છો, એક પંક્તિ સાથે વાત પૂરી કરું છું. युवानी नाम है बलिदान का विस्मान करने का, युवानी नाम है बलिदान का विस्मान करने का, चुनौती सैकड़ों को दे दुखों का मान करने का, युवानी की यही पहचान भूलों पर न रोती है, सदा गतिमती रहती कभी रुकती न सोती है. તમારી લાઈફ આવી જ રીતે અણથંભ રીતે જે છે ગતિમતી રહે, ગતિમાન રહે, ઉત્તરોત્તર તમે પ્રગતિ કરો એવી શુભકામના સાથે અસ્તુ. જય હિન્દ, વંદે.